જેવા ટૂંકમાં. એમ નાટકમાં પેલો જે ભવાઈઓ હોય ને બધા નાટક કરે પણ એ ઘડી ઘડી પાછું બદલાતો થાય. એ કાયમ એક ધારું નહીં રહેતું નાટક, પાત્ર બદલાતા જાય. પણ જેના થકી આ બધું થઈ રહ્યું એ નાટક નહીં, એ તો વાસ્તવિક છે. જેના થકી બધું થાય જે અસ્તિત્વ વાળું જે તત્વ એમાં નાટક નથી, એ તો વાસ્તવિક છે, સનાતન છે. પણ ગુરુની જરૂર છે. ગુરુ એટલે જ્ઞાન, અને જ્ઞાન આપણે આત્માનું જ કરવાનું, બીજાનું નહીં. બીજાનું તો જ્ઞાન જગતમાં અત્યારથી ચાલુ જ છે. મારી શીખવાડે, અક્ષર મારી એકડા શીખવાડ્યા, પાછા કક્કા બારકડી શીખવાડ્યા, ભૂગોળ ભણાય, ઇતિહાસ ભણાયો. એમાં આપણું ક્યાંય નહોતું કઈ છૂટું. આ જે ભણે એમાં તમે ક્યાં હતા? સાચું. છેલ્લે પેલા રામ બાવાનું પંચીકરણ લ્યો, પંચીકરણમાં તમે ક્યાં છો? એમ 14 લોક સુધીનું જ્ઞાન છે ને, એ તમારું નથી જ્ઞાન. આપણું જ્ઞાન તો જ્યારે સાચા ગુરુ મળી જાય એ આપણને આપણા સ્વરૂપે જ ઓળખાવે. એને આપણે આત્મા કહીએ, પરમાત્મા કહીએ, બ્રહ્મ કહીએ, ગુરુ કહીએ, એને ચેતન કહીએ, જે કહે. કોઈ એમ આત્મા બ્રહ્મ કીધો, કોઈ તત્વમસીનો બોધ કર્યો. રામાયણનો રામ રહ્યો ને એ આપણે મોરારી બાપુ આપણને દશરથ રાજાનો રામ કહે. દશરથ રાજાનો રામ તો એના એ રામ જો ગુરુ પાસે જો તે રામ તમે છો, ગુરુ તમને કહે. કારણ કે બીજું હ નહીં, એક જ છે, એકમ દ્વિતીય ના હતી. બીજું કેવી રીતે બતાવે? જ્ઞાને કરીને જો તો રામ તમે છો, ભાગવતનો કૃષ્ણ તમે છો, ગીતાનો જે ગાયક છે એ તમે છો, અલગ ધણી કયો તો એ તમે છો. પણ આપણે આપણને ઓળખતા નથી. એમાં હોનાની કંઠીનો મહિમા સમજાણો. આપણે રામાયણ વાંચીએ એટલે રામનો મહિમા સમજાય. કહો રામ મહાન પાત્ર કહેવાય, મર્યાદા પુરુષોત્તમ ભગવાન સાહેબ. જેમ કૃષ્ણને આપણે ગીતાનો આ બધા 750 કૃષ્ણ ભગવાનની વાત થાય, પુરુષોત્તમ છો. શિવ પુરાણ વાંચો તો શિવનો મહિમા બધે. પણ ગુરુ આપણને એવું કે જે શિવ પુરાણનો શિવ છે, જે ગીતાનો જે ગાયક કૃષ્ણ હોય, જે અયોધ્યાનો રામ કહેવાય, જે ત્યારે રામ સાહેબે કીધા એ તું જ છું, તારા થકી બધા રામ છે. ત્યારે ક્યાં આપણને કાઢી લે ત્યાં રામ આપણે કામ. પેલા થઈ ગયેલા રામ આપણે શું લેવા? આપણને રાવણે નહીં બગાડ્યું, રામ આપણને મદદ કરવા નતા, અને રાવણ આપણને કઈ નડ્યો નથી. અને હજુ જે થવાના કલ્કી અવતાર કે જે કઈ અવતાર લેવાના, તારા હવે આ શરીર હોય કે ના હોય, આપણને ક્યાં નક્કી કરીએ? જીવો નક્કી કરીએ. તારે નક્કી થાય ને, આપણે જી તો નક્કી થાય. તો આપણને જે હોવા આપણે જે સી એ ઓળખાય દે, કઈ ઓળખવા પણ તો એને સાહેબે નામ કીધું, સતનામ. જે સત છે એનું નામ બસ. બાકી આ તો દેહના નામ છે બધા, કક્કા બારકના. અને આમે રાશિ ઉપર નામ પડે ને બધા, એમાં સારું કેવી રીતે થાય? આપણું નામ જ રાશિ ઉપર પડે પહેલેથી. બધાના જોજો, બધાના નામ રાશિ ઉપર જ છે. 12 રાશિ હોય. 12 જે નામ છે રાશિ ટો રાશિ. 12 એટલે જે બીજા બોલાય છે ટૂંકમાં આપણા સિવાય એ બધા નામ રાશિ. રાશિ એટલે કાયમ નહીં રહેવાના. અને એમાં સુખ દુઃખ છે સારું બધાને લ્યો. તમે સગનભાઈ નામ પાડો, મગનભાઈ નામ પાડો, બધા ઉપાધિ વાળા નહીં. એક તો એ નામ પાડ્યું શરીરની ઉપાધિ પહેરી, તો જે નામ પાડ્યું હું મને કીધું ત્યાં ઉપાધિ ચાલુ થઈ. ઓળખવાની તો ખબર પડી, મને કીધું તા માંડવું પડે. જો ના બોલી તો કે બોલતો નથી પાછું, નોખા પડે ને. જેટલું તમે નોખા પડી, જેટલું બોલાય તમારા વિશે ટૂંકમાં, એ તમે નથી ટૂંકમાં. બસ મારા બાપા એમ કહેતા, તમે જેટલું જાણો છો એ જાણવા વાળા તમે છો, પણ જે જણાય છે એ તમે નથી. તમે બોલો છો જેટલો, બધા શબ્દો બધા જેટલા બોલો એટલા બોલો. આખી
છેલ્લા શ્વાસ સુધી શબ્દ બોલ્યા કરો, પણ એ બોલનારા તમે એક એક શબ્દ ના આવડો, તમે શબ્દ અતીત છો. તમારા થકી બધા શબ્દો બોલાય, પણ કયા શબ્દમાં તમે હું શબ્દ બોલીને અહીં લખીને જતો રહો, એમાં રહું? હા, અને કદાચ મારો શબ્દ હું ના બોલું તો હું લ્યો સાહેબ તો હોય જ તે. તમે સાહેબ ના કહો તો એ સાહેબ થોડા જતા રહે, સાહેબ તો સજ ત્યાં ગમે ત્યાં જાય ને ગમે નામે બોલાવતી એમને બોલાવ, બીજાને બોલાવો. હા, કોને બોલા? હજુ એમને કે બીજાના? બીજો બોલો તો એમને જ બોલાવટો. જેટલું બોલાય એ બધું અહીંયા જ બોલાય, એમના વતી, એમના થકી અને એમના તરફ જ જાય, જેટલી સંજ્ઞા એવી બધી. એટલે બાપા આપણને કહેતા હતા કે આ પંચભૂતનો દેશ એક સાધન રૂપ છે ટૂંકમાં. જેમાં એ સાધન છે એમાં એ રહેવાનો એ ઘર છે આપણું ટૂંકમાં. પણ આમાં આપણે આસક્ત થઈ ગયા. પણ આ પછી ધર્મશાળા પછી એમ કહે છો, ધર્મશાળામાં ઘર કરાય આપણે બહુ, એનો વેરો ભરવા રહેવાય, નામે કરાવવા રહેવાય. ત્યાં નામે કરાવવામાં આપણે 100 વર્ષ જતા રહ્યા બધા, તો એ નામે થતું નહીં. કોનું નામે થયું? આજુ બોલ્યા કોઈને કીધું કે આ શરીર હવે આ ભાઈ કાકાના નામે થઈ ગયું, આ શરીરના હવે જમની તાકાત નહીં કોઈ લઈ જાય. અદભુત આ કાર્ય પૂરું થઈ જાય દેહમાં, અવધિ વાળો દેહ. પછી ગમે એ નામ તમે શિવ પાડો, પરમાત્મા પાડો, આ નામ જો શરીરનું નામ પરમાત્મા પાડો રહી ગઈ. એટલે ટૂંકમાં આપણી આંખ ચર્મ ચક્ષુ, પણ આપણે આમાં નાખો અર્જુનની આંખ પાડજો, આંખ ઉપર લખો અર્જુન. એ શું કૃષ્ણ દેખાય છે બધે? કાકો ભત્રીજો તો ભાગ્યા તરતમય રહેલું મન પ્રશ્ન કરશે દેખાય એટલે આ શું, કોણ છો, કેવા છો, જોયું તરત પ્રશ્ન ઊભું થવાનું. સાંભળ્યું ના પ્રશ્ન, બોલી ના પ્રશ્ન, આપણે જે કંઈ કરી બધું પ્રશ્ન જ છે. હવે સમાધાન ક્યાં? સમાધાન સાહેબ ના કરે, સાહેબ તમે તમને ઓળખી લો પછી સમાધાન થઈ ગયું. પછી બીજું બધું નાટક છે. જેમ પટ્ટી ઉપર જોઈને આપણે છોકરાને સાચું લાગે, પણ આપણને સાચું લાગે? સાચું બોલે. આપણે છોકરાને લઈને તમે ભણવા જાઓ, પેલા બાલ મંદિરમાં બેઠા હોય બાર, તે બેનીને એકડો કરાવો, પછી રમાડે ગમે, પણ તમે એમાં રમો હોય, બેન રમાડે એમ રમો. તમને ખબર આ બધું ખોટું કહે બેન, જો કાગડો આવે, બાગડો આવે, બધું શીખવાડે બેન, કલમ કર, તે તમને કઈ ફેર પડે? પેલા છોકરાને બધું સાચું લાગે. એમ પિક્ચરની પટ્ટી ઉપર જોનારા જે નથી ખબર એને સાચું લાગે બધું, પણ એ સ ખરો. માનો કે બચ્ચન પેલો આપણે એક્ટર છે, એને પિક્ચર ફિલ્મ અંકન કર્યું બધું અને પડદા પર આવ્યું અને આપણી જ જોડે બેઠો હોય. હવે એને ગોળી મારી દીધી. એ પડદા પર જે બચ્ચનને ગોળી મારી દે તે આપણી જોડે બેઠા વાળો પડે હેઠો હોય એને એને કઈ થાય? કારણ કે એ પડદાથી પર છે. એમ જન્મ મરણ દેહમાં છે બાપા, એવું કહેવાય. આપણા દેહના જન્મ મરણ છે. ખટ વિકારો જે આપણા જેમાં જે ફેરફારો થાય, જન્મ મરણ, પછી વૃદ્ધાવસ્થા થાય, જુવાની થાય, એ બધાય એ વાના બધા દેહના. હવે દેહના છે ને આપણે આપણા પર માની લીધા. આ દેહ, આ માનો કે આ કાળી દિવાલ હોય આ રૂમની, તે આપણા કાળા થઈ જાય. દેહના કાળાથી આપણે કાળા છીએ, દેહ ધોરો તો આપણે ધોરા છીએ. આપણે કયા રંગના? હજુ ગમે એવો રંગ કરા ચિત્ર એ રંગના આપણે ખરા? એમ આપ કોઈ રંગ નથી. પછી તમે આ લંબચોરસ વળ્યો હોય કે ગોળાકાર કર્યો હોય કે જે કંઈ રૂપ ઘાટ કર્યો તે એ ઘાટ તમારો હક દેહનો? બાઈનો હોય, ભાઈનો હોય, એ તો દેહનો ઘાટ, તમારું ક્યાં? પછી જુદા પડીને બોલાવે એ તમે નથી પાછો. સાહેબને જુદા પડીને બોલાયા હતા કે એમને એ બોલ્યા હતા? એમને નક્કી થઈ ગયું કે આ હું છું તે હું. નરસિંહ મહેતા નક્કી થઈ ગયું કે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી તે જ હું, તે જ હું શબ્દ બોલે. ઈસુ એ નાથનું શરણ અવર ના આવે કોઈ નહીં. એની પરંપરા ક્યાં અડાડી? આપણે એના ગુરુનું નામ આવ્યું નહીં. આમ એક મહાત્માએ કીધું કે સોહમ સોહમ બોલે સર્વમાં, ઓળખી લો આલાપમાં,
સો તે હું છું, શું તે હું છું, જોઈ લો જવાબ. એટલે આમાં જ્યાં કોઈ આવ્યું, કાન્યું માન્યું આવ્યું કોઈ ના, જ્યાં શાસ્ત્ર પુરાણનો શબ્દ આવે. હવે એ આપણી પોતાની ઓળખાણ છે. જેમ સૂર્યની ઓળખાણ પ્રકાશ છે, પ્રકાશ, પ્રકાશથી સૂર્ય ઓળખાય. તમારે બહાર ના જવું તો અજવાળું એટલે માનવાનું સૂર્ય છે. તમે આંધળાને તમે આમ ખવડાવવાનો ગળ્યું લાગે એ હાકર જ હોય ને, તો ગોળ જ હોય ને ગળ્યું લાગે. પછી એમ કે મેં ફટકડી ખાધી એવું કે ગળ્યું લાગ્યું એટલે એને ખબર પડી કે આ હાકર છે. બસ એમ ગળપણ છે એ હાકરની ઓળખાણ છે. પછી માનો કાંઈ વાંકેલું ફૂલ હોય, કદાચ પડકે મૂક્યું હોય તમે ફૂલનો હાર ગુલાબ, ત્યાં સુગંધ આવે તે આપણે ના જોઈ તે ખબર પડે કે ગુલાબનો હાર છે. સુગંધ ઉપર ખબર પડે. તો સુગંધ છે ગુલાબની ઓળખાણ છે. એમ નામ છે સાહેબની ઓળખાણ. સમજી ગયા? એની ઓળખાણ નામ વગરનો સાહેબ ના હોય, સાહેબ વગર નામ. સમજી ગયા? નામનો નામી એક રૂપે. તમે બધાય નામનો જે નામી છે એ તમે પોતે બધાય નામ. પણ આપણું એક ઓળખાણ છે, ઓળખાણ જે કરી રહ્યું, જે ઇન્દ્રિયાતીત છે, દેહાતીત છે, રંગરૂપથી જે પર છે, એ દરેકના ટૂંકમાં શ્વાસામાં જે ગાજી રહેલો છે એ બાર બ્રહ્મ શબ્દ કહેવાય. એ શબ્દ તમારું અખંડ અવિચર સ્વરૂપ છે. આ દેહમાંથી શ્વાસો છૂટી જાય પછી શબ્દ રહેતો નથી. તો શ્વાસા થકી જે શબ્દ ઉઠી ગયો દરેકના શ્વાસા, એ તમારી ઓળખાણ આપો. અને જ્યાં સુધી દેહમાં પ્રાણ છે, આપણો શ્વાસ છે, ત્યાં સુધી સાહેબ મળી જાય, ભેળખાઈ જાય. એટલે આપણે મૂર્તિ બની જાય, શું કરશું? પછી ભક્તિ એટલે આવું નહીં કે કોઈ રામાપીરનું મંદિર બનાવતા આપણે કબીર સાહેબનું બનાવવું, અમે ગુરુની મૂર્તિ થાપી દઈશું. તો એ બધા કર્મ આપણા ફેરશું. કોઈ માતાજી અંબાજીને માને, કોઈ સુડેલવાનો માને, પણ માન્યતા જ છે. સાહેબ ના આપણે ભક્તિ એટલો શું એમ ટૂંકમાં આપણે એની ઓળખાણ છે ને એને જ્ઞાન કહેવાય સાહેબનું. એમાં જે ભાવ છે, પ્રેમ છે આપણો, જે આપણને આપી વસ્તુ ના, એના પ્રત્યે આપણું જે પકડ છે, લગ્ની છે, એ જ એની ભક્તિ. અને વર્તમાન આપણું જીવન એ કર્મયોગ છે આપણો. બધાય વાના આપણામાં સાહેબ મળ્યા પછી ત્રણેય વાના આપણે તપાસવાના. આપણે બહારથી દેખાડી એ તો એ બધાય જુઓ પ્રદર્શન કહેવાય, દર્શન તો ના જ કહેવાય. પર રહીને જે જુઓ છો બધું પ્રદર્શન છે. અને દર્શનનો અર્થ થાય કે જુદું ના દેખાય નામ દર્શન. દર્શ એટલે જોવું, ન એટલે બીજું ના દેખાવું, ન દેખાય નહીં. સાહેબને મળ્યા પછી બીજો ભગવાન ના દેખાય એના સાચું દર્શન કહેવાય. સમજાય મારી વાત? એને સાચું જ્ઞાન કહેવાય. આપણે પોતાને ઓળખી લીધો પછી બીજા બધા રહે ને એ આપણું આપણે નથી ટૂંકમાં. બસ એ આપણા થકી એના થકી આપણે નથી ટૂંકમાં. કાકા મરી જાય એટલે આપણે મરી જઈએ. ચલો ભત્રીજો એ સંબંધ કાકાથી ઊભો થયો એ જતો રહ્યો ટૂંકમાં કાકાથી, પણ આપણે તોય રહ્યા. પછી મામો મરી જાય તો ભાણો મરી જાય. મામા જે સંબંધ હતો મામાનો ભાણો એ સંબંધ મરી ગયો. આપણે તોય રહ્યા. એમ જગતમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ સ્થિતિ બધું આપણા થકી, એના થકી આપણે નથી. સમજી? એવું જ એક જ્ઞાન છે. પણ આ બધું આપણી આ જ્ઞાનને શું કહીએ આપણે? બ્રહ્મ જ્ઞાન કહીએ, આત્મજ્ઞાન કહીએ, ગુરુ જ્ઞાન કહીએ. અને આમાં બધું આવી જાય. આ એવું આપણને આપી દીધું પેકેજ સાહેબના કરવા કે એમાં બીજું કંઈ મેળવવાનું રહેતું નથી. આપણે ટિફિન આપ્યું એમાં બધું પછી આવી ગયું, શાકના રોટલી બધું આવી ગયું. ભાઈ ટિફિન એક મોકલાવી દેજો, પછી આપણે નોકરું કહેવું પડે કોઈ શાક નોકરું લાવજો, બધી પણ મજા આવતું આવી જ જાય. એમ સાહેબના પેકેજમાં બધું આવી ગયું હતું, જેને આપણે ગુરુ કહીએ. ગુરુ એટલે મોટું, સાહેબ એટલે પૂરું. બસ એમ જ્ઞાન. હવે એ આ તો બહુ જૂની વાણી સાહેબની જ છે. એસી ગુરુ મૂર્તિની બન્યા. આપણને એમ કે સાહેબે મૂર્તિ કીધી એ મૂર્તિ હતી. અભ્યાસ જોઈ એ મૂર્તિ છે. મૂળ રતિ
એને મૂર્તિ કહેવાય. તો મૂળમાં શું? મૂળમાં તમે પોતે જ છો, જેને સાહેબ કયો, આત્મા કયો, પરમાત્મા. મૂળ ના હોય એ વસ્તુ કાયમ રહેતી નથી. એમાં જગતનું અનંત બ્રહ્માંડનું મૂળ તમે છો, જેને ગુરુ કયો, સાહેબ કયો. એમાં આપણામાં અહંકાર કાઢવા માટે આપણે ગુરુ અને સાહેબ નક્કી કરવા છે. સમજાય મારી વાત? બાકી કબીર સાહેબે તો કીધું કે કક્કા કેવલ બ્રહ્મ બાબી શરીર રરા રૂપ રમી રહ્યો તાકા નામ કબીર. એ કબીર કોઈ આમ વ્યક્તિનું નામ છે? કબીર સ્વરૂપનું નામ છે. એટલે મૂર્તિનો અર્થ થાય તમારામાં જે શબ્દ પડ્યો, મૂળ શબ્દ, જેનું સતનામ કીધું, જેને આપણે નાનક સાહેબે નિજ્ઞાન કીધું. એને જ નરસિંહ મહેતા એને જ કેદારો કહેતા. એ જ કેદારો નરસિંહ મહેતા. કેદારામ ગરજા એટલે કામ ઓટોમેટિક થતા હતા. ઓટોમેટિક. અત્યારે શબ્દ વાપરીને કુદરતી, જૂનો શબ્દ એને કુદરતી કહેવાય. અત્યારે ભણેલા અને ઉઠે ઓટોમેટિક કે આજમ આખા જગતમાં બ્રહ્માંડમાં ઇનબિલ્ટ બ્રહ્માંડમાં પરમાત્મા દેખાતો નહીં, બધું કાર્ય ઓટોમેટિક થાય. સૂર્ય, ચંદ્ર, પવન, પાણી બધું ઓટોમેટિક થાય ને, કુદરતી થાય ને. એમ તમે જો નામનો તાર જોડી દો તો બધું ઓટોમેટિક થાય. તો કેદારામાં ધ્યાન પડી ગયું આનું નરસિંહ મહેતાનું. 252 તો કીએ આપણે કે એટલા કામ તો થયા. હું તો એમ કહું છેલ્લા શ્વાસ લે ત્યાં સુધી કાર્ય નરસિંહ દેહમાં શ્વાસ લે ત્યાં સુધી આપણા દેહના કાર્ય બધા થાય. આપણે જન્માંતરની વાત નથી કરી પણ આ છેલ્લા શ્વાસ સુધી બધા કાર્યો થાય. આપણા કરવા ના પડે, થયા કરે. આપમાંથી વ્યાપમાં જતી રહેવાનું. આ દેહ છે ને, પેલું ઈંડ હતું. ઈંડ હતું એટલે માના અંદર હતું, પાછું પિંડમાં આવ્યું. પિંડમાં છો ત્યાં સુધી મર્યાદિત છે, એની સીમા. અને બ્રહ્માંડ છે એનાથી વ્યાપક. એમ ઈંડ અને પિંડ અને બ્રહ્માંડ, બસ 3 વાના આપણે નક્કી કર્યા. તો ઈંડમાંથી તો નીકળ્યા આપણે, કુવાણીએ કાઢ્યા બહાર. માના કુખમાંથી નીકળ્યા એટલે માની વારમાંથી નીકળી ગયા, એટલે ઈંડમાંથી બહાર નીકળી ગયા. આયા પિંડમાં આવ્યા આપણે. હવે પિંડમાં આવ્યા એટલે હવે પિંડમાં પછી આ બધા જેટલા પિંડ દેખાય જગતમાં બ્રહ્માંડમાં, આ બધા બ્રહ્માંડમાં અનેક પિંડ છે. એ બધા એને હમાઈને નાખી દઈએ તો એને બ્રહ્માંડ કહેવાય. બધાને મળી તો આ બધા પિંડ જે બ્રહ્માંડમાં છે એ બધા માયાની વારમાં. હવે એમાંથી કોણ કાઢશે? એટલે ગુરુની જરૂર છે, સાહેબની જરૂર છે. એમાં સાહેબ પેલી વારમાંથી નીકળી ગયા, આ વારમાંથી ફસાય. પેલો જનક રાજાને પેલો જન સુખદેવજી એટલે એના બાપાએ કીધું કે ભાઈ તું જનક વિદેહી જે જનક છે ને એને ગુરુ કરે. એટલે વારમાં રહી જાય પાછો, માયાની વારમાં રહી જાય પાછો. પેલામાંથી નીકળ્યો ગર્ભમાંથી, પણ આમાં ત્યાં જાય. અને આ તો સકરાવા અભિમન્યુ જેવા સકરા છે ને. અભિમન્યુ એટલે જેને અહમ માન્યો દેહમાં હું છું, એ જ અભિમન્યુ. અને આ ક્ષણ માટેનું કોડ છેલ્લું દી ઇતિહાસ જ નથી થતો. એ ખિડકી ઉપર ખિડકી કીધી ને, એ ખિડકી છેલ્લી ખડકી આ દેહ ધ્યાસ છે. એટલે કૃપાની જરૂર છે. પૂર્ણ જે યોગને પામ્યા હોય એવા પુરુષોની કૃપા થાય એ ખિડકી ખોલે. 15 ન તો ખુલે. એટલે એ ગુરુ મૂર્તિ એટલો શબ્દ હતો જેને આપણે સત શબ્દ કહીએ. નરસિંહ મહેતાએ કેદારો કીધો, ગંગા સતી એને જ વચન કહેતી હતી. એ જ રામ અધનામ કહેતા હતા, કૃષ્ણ અધમાત્રા કહેતા હતા. એને જ આપણે સાહેબ, એને જ ગુરુ કહી, એને આત્માને એ જ પરમાત્મા. પછી કે ગુરુ દાતા ગુરુ આપ વિધાતા પરમાર્થ હિતકારી. ગુરુ દાતા એટલે કે આપણને સ્વરૂપનું દાન આપે. દાન એટલે ઓળખાણ કરે. આપણનું સ્વરૂપ ઓળખાય દે પછી શું જોઈએ? ઘણા કે ગુરુ કર્યા પછી ચમ આપણે કોઈ દેવી દેવતાને બીજું ત્રીજું કંઈ નહીં, પણ કશું નહીં. બધું ગુરુ કર્યા પછી સ્વરૂપનું ઈશ્વર સ્વરૂપ ઓળખાઈ દીધું આપણે. આખા આનંદ બ્રહ્માંડનો જે માલિક છે, પેલો કઠિયારો હતો એને પેલા મળી ગયા રાજા
અને રાજાનો દીકરો હતો ને રાજાએ સ્વીકાર્યું કે આ પેલા પ્રજાને કીધું કે આ રાજનો તની તું. પછી રાજા થયો પછી ને કઠિયારાનું કામ કરવાનું. એમ ગુરુ મળ્યા પછી વૈતરા છૂટી જાય બધા માયા બધા માયા એવી રીત છે આ બધી વાત. એટલે ગુરુ આપ વિધાતા. વિધાતા એટલે ગુરુ એમ કે તું પોતે જ છું તારો વિધાતા. આમાં કોઈ આકાશ પાતાળમાં રહીને લખતો નથી. અને આમે છઠ્ઠીના દાડે બધાને ખબર છે, બાયોને તો ખબર હોય કે છઠ્ઠીના દાડે કોરો કાગળ મૂકાય લોકો. હવે તમે જેવું લખ્યું એમાં ભરાય ગયા. લખ્યું જે લખીને આવ્યું હતું એ તો દેહમાં આવ્યું જ છે, એ તો ભોગવે છૂટકો જ છે. પણ હવે તારે જે લખવું એ એ આમાં ભરાય છે કાગળ પાછળ. નવો દેહ એના ઉપર એવા કર્મ કરી. બાકી દેહ તો પ્રારબ્ધનો આપણને મળી ચૂક્યો. અને બેમાંથી કોઈ પુરુષ નહીં કે પ્રારબ્ધ મટાડી. જીને દેહ ધારણ કરે એ દેહના જે કંઈ કર્મ હોય છેલ્લા શ્વાસ સુધીના એ બધાય શિક્ષક જ્ઞાન છે. એ જ્ઞાની રહ્યો ને એનાથી પર રહીને ભોગવો. બીજાને લાગે કાનો ભોગવટો, પણ એ તો એનાથી પર રહેતો હોય. જેમ ગાડી ભટકાય પણ ડ્રાઈવરનો મય બેઠો હોય ના વાગતો. જેમ લાક્ષામહેલમાં પાંડવ હતા પણ બેર્યા નહીં. એમાં આપણે આમાં દેહમાં રહી ખરા પણ દેહના જે આસક્તિ છૂટી દે આપણો એનું આપણાથી એનાથી જે આપણને નોખો પડદો હતો એ પડદો ઉગડી ગયો. આપણે ખબર પડી ગઈ કે આ નથી આપણે, એટલે એ આપણને લાગુ પડતું નથી. એટલે હંમેશા આપ વિધાતા એટલે તમે જ તમારા ભાગ્યના વિધાતા. ગુરુ મળ્યા પછી ગુરુ એમ કે તે કંઈ કર્યું નથી તું કંઈ હજુ કરવાનું તો. જેસલના વક્રમ કર્મો આપણે જાણીએ, માથાના વાળ જેટલા વક્રમ કર્મો કરનારા, હૃદયને એક કર્મ લાગુ ના પડ્યું, કારણ કે એને કર્યા જ નતા કર્મ. હવે જે કંઈ છેલ્લે રહ્યા તો આયુબ ના આયુકો હે હવે એને જે ઓળખાણ આપી તમને, માનો સાહેબે નામ આપ્યું તમને, એ નામે શું કર્મ કર્યા? એ તો બધાથી ન્યારું. એ તમે છો, એને શું કર્મ કર્યા? આત્માએ શું કર્યું? આત્મા તો અકર્તા. અકર્તા જે અકર્તા હોય એ કર્મ કરે જ નહીં. માનો કે આ સૂર્ય શું કરે? સોરી કરે તો સોરી કરાવે કોઈ પાસે. સૂર્યને શું લેવા? આ પૃથ્વી ઉપર હાલીને કોઈ ખીચા કાતરે, કોઈ વળી અંદા ના હાલે, પૂંદા ના હાલે, આ પૃથ્વીને શું લેવા દે? એને પાંજરામાં ઊભું રહેવું પડશે. તો હતી ને તો સામે બેઠી હતી નાનક ખોટું કરવા દીધું કે દારૂ પીવા દીધો. આ પૃથ્વીને પાંજરામાં બોલાવો, સૂર્યને બોલાવો ના, આ કોઈને વાના નહીં. આ બધા પ્રોટેસ્ટ બ્રહ્મ કહેવાય. એને કઈ લેવા દેવાના? એમ આપણા દેહે જળ હ અને આત્મા ચેતન છે. આ તો વચ્ચે અર્ધદગ્ધ થયું ને એમાં ડખો પડ્યો. સમજાય? એમ જ્ઞાનીના કર્મ લાગુ નહીં પડતા અને હાવ જડને આ 84ના જીવના કર્મ નહીં લાગુ પડતા. એટલે વાઘ બકરું મારી દે, કોકની ભેંસ મારી દે ₹1,00,000ની, એ વાઘના ઉપર શું આપણે કેસ કરીએ? નહીં થાય તો. કારણ કે 84ના જેલ, આ જેલમાં એકબીજાના ખિસ્સા કાતરીને શું સજા કરે? આમાં ડૂબા હોય તો કદાચ એનો વળી કદાચ ડામ દે, મોઢું માથા, પગ માથા, એવું કરે ને તો લાંબી સજા ના હોય. એ દેહ ભોગવટવાનું પૂરું થશે પછી એનો ના મળે. અને માણસ આ બધાને જવું પડીએ ચોરાય. મનુષ્યમાં અર્ધદગ્ધ થઈ ગયું. એનો પશુનો સમાને નહીં ભગવાન સમાન વચમાં આવી ગયો. અને આમાંથી જો ભૂલ્યા તો 84માં, અને જો યાદી થઈ ગઈ, સમરણ થઈ ગયું સાહેબનું, તો પાછા ઉપરામ બધાથી પર. ઉપરામ એટલે પર બધા. તો એક કર્મ લાગુ પડતું નથી, સ્વતંત્ર બની જતું. એટલે આપણને ગુરુ મળે એટલે આપ વિધાતા. પોતે જ તમારા કર્મના અને તમારા જીવનના તમે પોતે જ વિધાતા. કોઈ તમારો કોઈ ઉપર કે આગળ પાછળ ક્યાંય ત્યાં કોઈ આવી ઓનલાઈન કોઈ હદ નહીં, વસ્તુ એ નથી. ઓનલાઈન નથી કે નથી ઓફલાઈન, તમે જ છો બધા કર્મના કર્મના. એવું સાહેબનું જ્ઞાન છે. તો સાહેબે તો આપણને એવું કીધું તું આત્મા છું, તું જ પરમાત્મા. તું જ કીધું ને, જેને બ્રહ્મ કયો, આત્મા કયો, પરમાત્મા કયો, સાહેબ કયો. તો તમને બોધમાં શું કીધું? તું કીધું કે હું કીધું? બીજાનું કીધું કે
કે ના તારા સિવાય આકાશ મરે હાથમાં આકાશ મરે ગીરવે તમને જ બ્રહ્મ કીધો સાહેબ, તમે જ આત્મા છો, આત્મા તો તમે જ છો. આત્મા છે એ કરતા ભાઈ એ શાસ્ત્રો સંતો બધા અનુભવી પુરુષો કે એને કોઈ કર્મ રાખવા અને એનો પુરાવો જેસલ એ જ્ઞાનમાં દ્રઢ છે એટલે તરત જ એ પીર થઈ ગયો. નકર આ બાજુ આવ્યો ને સરડીથી પલડી, પલડીથી સરડી આવ્યો તારે બારવટીયો હતો, ચોરી કરવા આવ્યો હતો. વળી પાછો ગયો ને તોરલ સંગ થઈ જાય તો પાછું જોઈએ તોરલ એટલે સુરતા. આપણી સુરતા ઘરે આવો ને તો બહુ સાગર તરી પછી ઘોડો તો પણ ના કરો, જાડેજાની તાકાત નહીં ઘોડો અહીંયા પાર કરે મનરૂપી ઘોડો. બળદના વાન બદલી નાખ્યા જોઈ ના એનો સ્વભાવ બદલી નાખ્યો. બળદનો વાન એટલે આ જીવનો જે આડેદાઈ એ બધું બદલી જાય. ધોરણ એટલે સુરતા. અને ખરેખર સાહેબના ઘરે જો પછી સુરતા તમે ત્યાં સુધી વ્રતી, અને વ્રતી તો ક્યાં કહેવાય? ઘડીક માય, ઘડીકમાં કાકો, ઘડીકમાં ભત્રીજો. આપણે જ છીએ ને આ બધા એમ સાચું બોલ્યો આ વ્રતી જ છે. જળ તો આ બધા જે છે સાધન રૂપ છે જગત, તો એ જગત રહ્યું ને એને કંઈ લેવા દેવા નહીં જગત હારે. કોઈ કર્મ જગતના આપણને બાધરૂપ નથી થતા, આપણી મનવૃત્તિ જ બાધા. અજ્ઞાનથી મનવૃત્તિ જગતના પદાર્થો મન, સંબંધો મન, બીજું ત્રીજું ને લોલુપ્તમાં લાલચ એકના આઠમાં ફર્યા કરે બધે. જો આપણી વૃત્તિ જો સાહેબના ઘરમાં આવી જાય, જો નામમાં લાગી જાય તો એની એ વૃત્તિ સુરતા બની જાય. સુરતા બની જાય. અને સુરતા સાહેબ વગર કોઈને વૃત્તિ નામ સિવાય ક્યાંય ઠરતી નથી. કારણ કે હવનું ઠેકાણું અહીં જ જાય તો જ્યાં સુધી બાઈ લગ્ન ના કરતી હોય ત્યાં સુધી કે આ ઘર હારું ને આ ઘર હારું ને આવો એન્જિનિયર હોય તો હારું, ભણેલો હોય તો હારું, નોકરી વાળો હોય ને જમીન વાળો. પછી ઘર મળી જાય પછી કાળ હોય કે ઠાકોરી કૃષ્ણભાઈ. ઘર ગળી જાય પછી કાળ હોય તો કૃષ્ણ બની જાય. બાઈનું ઘર મળવું જોઈએ, ઘર અને વર. એમ ગુરુ મળે પછી ઘરનો વર મળવા. તો ગુરુ મળ્યા પછી આ વૃત્તિનું ઘર થયું તો તમારો શ્વાસ છે એ ઘર છે સાહેબ. અને જે શબ્દ સમય એ વર્ષ. આ બે વાના જો આ જાડી પાડો અને આ ઘરમાં જમનું જો નહીં આવે, કામ ક્રોધ લોભ લાલચ કઈ લાભ મળતો સાહેબ. અખંડ જે સાહેબનું ઘર છે સાહેબનું. પછી તમે ગયા જાઓ કે તમે ત્યાં કાશીમાં જાઓ, તમે ત્યાં ડામાખેડા જાઓ, એ સાહેબના ઠેકાણા કહેવાય. પણ સાહેબનું કાયમી ઠેકાણું શ્રીમુખ સાહેબે કીધું પોતાના અનુભવ કે કહત કબીરા સુનો મેરે સાધુ. સાધુ એટલે જેને આ સાથ જાણી ગુરુ ઘરમાં રહે. મેં રહેતા હું કે વિશ્વાસમાં, પહેલા તો વિશ્વાસ, પણ ક્યાં પાછો વિશ્વાસનું ઠેકાણું શું? ગુરુના વચનમાં વિશ્વાસ. જે આપણને સદગુરુ મળ્યા આચા એના વચનમાં વિશ્વાસ. એ કે પછી એ ઠેકાણું થયું પાછું કે કહત કબીરા સુનો મેરે સાધુ સબ શ્વાસન કી શ્વાસ. વહાં ખોજો તો તુરંત મિલું સિંહ ભર કી તલાશ. હવે અહીંયા કાયમ મળે લ્યો, પણ ઘડેલી સુરતા હોય ત્યાં પોકાય. કારણ કે ઘર નથી કરવી કેવી જાય સાચું. ઘર કરી હોય જાય તો બીજાના ઘરમાં અજાણી બહી જાય, બીજા કે કાચુમાં આવી અને પેલો ના આપ્યા. અને સાહેબના ઘરમાં જો પૂછીએ કે તમે કોણ છો, તમે ઓળખો તમને? આપણે માનો ગમે ત્યાં જઈએ એટલે આપણે અંધારે જઈએ, માનો કે ઘરમાં તો પ્રકાશ છે પણ બહાર આપણે અંધારું. અને કોકે કીધું કે આ ઘરે જઈને કહેજે સાહેબનું ઘર સટું. ભાઈ સાહેબ તમને સામે જ પૂછે કોણ છો, તારે તમારી પાસે શું જવાનું? એટલો બાર સાહેબ મળ્યા હોય ને નિર્ગુણ બ્રહ્મ, તો તમને ઓળખ નક્કી કરે હોય તો નિર્ગુણ સુધી તો પહોંચાડે. ઘરમાં જાવ તો પેલો સ્વીકાર હા તો આપણે જોજો ગમે ત્યાં જવું, આ વિષ્ણુભાઈના ઘરે જવું હોય તો એનું એક તો નામ જાણતા હોય, પછી એનું ઠેકાણું જાણતા હોય, અને એક નિશાની જવાન છે, વ્રત છે, જેવા છે, બેગ છે, બધું જાણતા હોય છે.
નકે એના વિષ્ણુભાઈ આપણને હામાં મળ્યા હતો કે ભાઈ વિષ્ણુભાઈ અહીં વાહણમાં રહેતા હતા ને આપણે માનો સરનામું અને વચ્ચે એ જ મળ્યા અને એમણે જ પૂછ્યું કે આ વિષ્ણુભાઈ તો કે વહેલા અહીં રહેતા હતા ખરા પણ એ તો બદલી નાખે જતા રહે. એ જ છે તમારી પાસે યાતાણી શું એને પકડવાની. ઓળખતા નથી. તો સાહેબ તો એક જ છો અને દુનિયા બીજો નથી. એ ઘરે તો બીજો હદ થઈ. અરે પણ બહાર તો કેટલાય રૂપ છે બધા ગજબ ગજબના. હવે અહીંયા જેવું જ પકડો પણ અંદર જશો ગુરુની શાંતિ સમસ્યા ભેદ મળી જાય પછી એ સાને જો સુરતા લગાડો તો અહીંયા સાહેબ કઈ જ ના કે બીજો હદ નહીં હે. આપણું ઠેકાણું પાછું નામનો વર્ણ ઘર બે મળી ગયું આપણે ઠેકાણ. પણ એ ચાર શિરગુણથી કઢાયેલા હોય તો નિર્ગુણમાં પહોંચી ગયું છે. એટલે શિરગુણની જરૂર બાદ નહીં કરવું પડે. અરે કબીર તો કાયમ નક્કી કરવા પડશે. અરે શરીરથી જે આત્મા છે આપણો સાહેબનો પ્રદેશ ક્યાં સુધીનો ખબર? આપણે માનો કે અહીંથી દ્વારકા જવું હોય તો 500 કિલોમીટર થાય તો અહીં સાહેબ પાસે જવું કેટલું ઠેકા આપણું અંતર જેટલું એટલું જ અંતર. આજે બહાર આગળ આપણો શ્વાસો હાલો એ શ્વાસો એની હારે હારે જતા રહી ગયો એ સાહેબનું ઠેકાણું. શ્વાસમાં છે વાસીને ખોજી શ્વાસ તમારા માલક બહાર હાલે. ચલો આખા જગતમાં હાલે એ તમારામાં છે બીજે તો તમારામાં પકડાય બીજાના હા એ હાલે. આપણો શ્વાસ હાલતો બીજાના શ્વાસ શું કરે પકડો બીજાના હાય. આપણી પાસે જે વસ્તુ પડી હોય તો એ વસ્તુથી જ મળતું હોય તો આપણે બીજા પાસે ક્યાં લેવાની જરૂર? પછી શાસ્ત્ર પુરાણ લેવાની ક્યાં તો ગુરુએ તમને મુદ્દો પકડાઈ દો આ શ્વાસનો શેડો તો અહીંથી નાયડો કપાણો હતો અહીંથી તું ભૂલો પડ્યો અહીંથી દેહમાં પેટો હતો બરાબર. હવે સાહેબને તું હારે લઈ જા તે તને છોડાવશે. આપણે સાહેબને હારે લઈ જવા પડશે ને અંદરવાળા સાહેબ. જે બહાર મળે એ પાછા અંદર જઈને કે આ જો આ સ્વરૂપે હું છું અરે તો એ સ્વરૂપમાં આપણે પકડવું પડશે. પછી એવડાય બહાર કાઢીએ આપણને અને આ દેહમાંથી જીવતા જીવત બહાર કાઢે એને મુક્તિ કહેવાય. બાકી મર્યા પછી મોક્ષ નહીં મળતો. અરે મર્યા પછી જો મોક્ષ મળતો હતા શરીરમાંથી પડી ગયા પછી જો આપણને મોક્ષ ક્યાં એ તો કૂતરા બલાડે ને એમાં ક્યાં ગુરુની જરૂર છે સાહેબની ક્યાં જરૂર છે? પણ જ્યારે આપણને જીવતા જ્યાં સુધી આ દેહમાં શ્વાસ હાલી ગયો તારે એવા શ્વાસના ગુરુ મળવા દેવા. એવા ગુરુ જે આ જુક્તિ બતાવી હતી જે મીરાના રોહિદાસે બતાવી હતી. સદગુરુએ જુક્તિ કીધી મને વરડુડાની કુળ સજની સારું જોઈને મારા દેહનું દુઃખ હોય અને એને જે હારવાસ મળ્યો પછી મળે ખબર સનમાં સાસર્યું મારું મૈયર્યું હવે લાગે ખારું. મારા પીયુજીનો સત્સંગ ઊંડો કે હવે મૈયર્યો લાગે તો ઊંડો એનો સંગ એવા ગુરુની જરૂર છે. અહીંયા પાછી જો અહીંયા પછી આમ થોડુંક આમ સમજણ ફેર છે મીરાની વાણીમાં. એને એવું કીધું થોડુંક કે સુરતા જેઠાણી સારી નુરતા નણંદ બાબા અમારી. સુરતા જેઠાણી તો આ કોણ પાછી? સુરતા જેઠાણી અને સુરતા પ્યાલી આવો જો જેઠાણી પ્યાલી આવો. અરે આપણે જો એવો રિવાજ છે કે મોટો છોકરો પહેલો પડે પછી નાનો છોકરો. એટલે આને એમ કહ્યું કે જેઠાણી સુરતા જેઠાણી સારી મારા હાર્યમાં સુરતા મારી જેઠાણી ભાઈ અને નુરતા નણંદમાં અમારી. નુરતા એટલે નણંદ. નણંદ તો એ ઘરમાં હોય પાછી અને પાછું સૂનમાં સાસરી જો સૂનમાં સાસરી છે. આને નહીં કીધું કે અયોધ્યામાં કાશીમાં મથુરામાં દમાકેડા આવું કંઈ ના કીધું. સૂનમાં કીધું જ્યાં કંઈ નથી અહીંયા હાર્યું કરવાનું. કોક રોકીને બેઠો ને એનું કરી નાખ્યું પછી તો. પણ જ્યાં કોઈનું નથી આપણે માનું કોઈનું ના આવે સરકારનું હોય ને તો એમાં કોઈનો દાવો ના આવે ટૂંકમાં. બસ એમાં ત્યાં સરકાર લાગુ પડી જાય છે સરકાર. એમાં સૂન છે ને સૂન જ્યાં કંઈ નથી
સહજ સુન કી માય પ્રેમ હંસ કા વાસા નિર્ગુણ નિરાધાર એના કબૂ ના હોગા નાસા. તમારો જે શ્વાસ હાલી રહ્યો એ સહજ સુન એને સુન કરવો પડતો નથી. એ તો એના માટે જઈ ક્રિયા કરે. આ બધાની ક્રિયા આપણે કાને દેવો પડે સાંભળવા. તમારે જોવો હોય તો આમ આંખે આમ જોવી પડે, આમ ધ્યાન દેવું પડે. બધા આ શ્વાસ હલાવવા માટે તમારે શું ધ્યાન રાખવાનું? અને જો એમાં ધ્યાન રાખવાનું તો આળસુ માણસ શું થતું? જો આપણે શ્વાસ લેવાનો ને મૂકવાનો આપણે હોત ટૂંકમાં જીવ ભાવે વાત દે તો આ ઘણા તો આળસુ એમને મરી જાય. ઘણા ભૂલકણા હતો બહાર લેવા જ ના પણ સહજ એટલે એની મતે એમાં કોઈ ક્રિયા એ ઓટો એની મતે હાલી ગયો. અને મતે હાલે ને એ જ બીજાને હલો. હું બીજાના આધારે હાલતો તમને બીજા આધારે હાલતો હોય તો આ તો વચ્ચે લંઘરી નાખ્યું કહેવાય. દલાલી મધ્યસ્થી થયા કેમ? તો જે પોતાની રીતે હાલો એનો સંગ કરે. પેલો કે ભિખારી કે ક્યાં જાય કે હું ભીખ માગવા, તો ક્યાં આપણે એકથી ભલા બે. પણ જે ભીખ જ માગતો નથી આપવા વાળો એનો સંગ કરો. હે શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતર એક ભગવા વિશ્વમાં રમી રહ્યો ઓર ન તુજો દેવ. શ્વાસો શ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય નહીં પાપ. પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર હો જામ. મોરીજીનો સાહેબ મળે એને શું કીધું કે રામની સમરણી કર, કૃષ્ણની અંબામાની એવું ના કીધું. કર શ્વાસ કી સુમરણી. જપ અજંપા જાપ. અજંપા એટલે જેને જપવા નહીં પડતા. આ તમારો શ્વાસ હાલે એ જ અજંપા. એ જપ અજંપા જાપ. આમાં પરમ તત્વનું ધ્યાન ધરો. થયું કે સોહમ સોહમ પરોવી પવન મેં બાંધી લે મેળ સુમેળ. બ્રહ્મ ગાંઠ હૃદય ધરી નક્કી પણ કરેલો ઈસ માલા કે. જો આમાં એ વાત પછી આપણે જે વાત કરતા હતા એ સાહેબે શાક પૂરી કે માલા હે નિજ શ્વાસ કી. પોતાના હાની વાત કરતો. આ કોઈ કર્મકાષ્ટની માળા નહીં પણ આ પોતાના નિજ શ્વાસની માલા હે નિજ શ્વાસ. ફેરેગા કોઈ દા 84 ભટકે નહીં કટે કર્મ. 84 નું ભટકોણ નહીં. 84 એટલે જે આપણી આ દેહમાં જે હું છે ને એ 84. આ આંટી પડી ને જીવની અજ્ઞાનથી દેહને હું માન્યો એ જ 84ની ખાણ છે. 84 તત્વોનો દેહ 84 ખાણ. 1 લાખ એવી 84 લાખ યોની બની આમાં સકડા નેરી ના થાય. પણ જો ગુરુ મળી ગયા ને જો આત્માનો હું જડી ગયો પોતાનો આત્મા. આ બધા ખોટા હું હતા. સોણ સજીવન માયરા લાભ તણો વર્તન દે. હે પ્રધાનજી આપણા રાજમાં કોઈ દુઃખી નથી ને? એ પેલો પ્રધાનીનો હાળો બન્યો તો કે બની સાહેબ તમારી માં સંપલ વગરની ફરજ. એ રાજાનો હું તો ખોટો હતો હારો. અને પેલો ભવાયો હતો જે નાયક હતો એ તો આતો હતો હારો તો. એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે ખોટા હું બે બહુ બેહી ગયા આપણા. બીજો એક દાખલો આમ જ હોય તો બાઈને કોઈ વરગાડ વર્ગે એટલે નહીં વરગાડ વરગતો પણ માથા સુટકેસ મૂકીને પછી લાજ મર્યાદા છૂટી હું ફલાણી નોકરી બધું કર્યા કરે. એટલે તું એ નથી, તું તો ફલાણી શું. માનો ઘરાણી હોય તો બધા શું કે એના કુટુંબ તું તો કોઈની બા છું, કોઈની બેન છું, તું આમ તેમ કરે. ના હું તો વાઘનો છું, ઉપડી વાઘનો છું, કે બધું કરે. પછી માનો કોકને ખબર પડે કે બીજા કોઈ ના આ તો કે વરગાડ હારો. આવું ના બોલે. બાઈ કેટલી બચારી હારી હતી, આને કંઈક બીજું વર્ગ્યું લાગે. પછી ગામના ભુવા ભેગા કરે બધા જાગર બધા. તે માનો કે કાઢી નાખે ના તે વાઘરણ ને ઘરાણી વાઘરણ વર્ગી હતી. એ માયા છે એ નીકળી. બાકી આપણે હતા મૂળમાં હતા એ જ થી. એમ સાહેબનું જ્ઞાન, બસ સંતોનું જ્ઞાન, અનુભવી પુરુષોનું જ્ઞાન આપણને જે વરગાડ વર્ગ્યો છે ને માયાનો એ કાઢો. હું નોકરો ટોંકરો એ વરગાડ સાહેબ. અને એ જ ઉપાધિવાળનો હાજુ પડજો. એ તમને ખસે ખાવા ના દે, એ હોવા ના દે. વરગાડ હોવા દે? આ વરગાડ હોવા નથી દેતા, હજી રહેવા નથી દેતા.
ગમે એટલું હોય તો જતો સંપત્તિ હોય તો પા સંતતિ ના હોય પા છોકરા ના હોય છોકરા હોય તો આ પૂરી સંપત્તિ ખાવાનું પૂરું ના હોય બે વાના હોય પણ શાંતિ ના હોય છોકરા સંપત્તિ જ દુખાલતી હોય એટલે શાંતિ ના હોય એમ જોજો બધા વાના બધા એમને ઘરે નહીં હોય આ બધા વાના એટલે ઉપાધિ દેહમાં હું નક્કી કર્યો જે કંઈ માન્યું જગતમાં એ બધી ઉપાધિ આદિ વ્યાધિની ઉપાધિ આદિ એટલે પ્યાલાનું કે ભોગવી કે પ્યાલાનું ભોગવી ફલાણાના દીકરા ધ્યાન ફલાણી ભોગ ધ્યાન આ તો કે પ્યાલાનું શું જ્ઞાન જેના સંબંધો ઋણાનો બંધે આવ્યા કોઈ વળી ધીરુભાઈ અંબાણીને જો સીધો કરોડપતિ ને કોઈક વળી બિચારો લોનવાળા બાપમાં લોનના હપ્તા અહીંયા જન્મ્યો હોય હવે એ અહીંયા જતા હતા એ દેવામાં જ જન્મ મોટો થાય ત્યાં પૈસાની લારી મૂકીને એવા કરવું પડે કે આ બધા લેનદેન પહેલાંનું હોય એને આયા કંઈ ના કર્યું એ જો નાનું બાળક હોય ઘણા આંધળા આવો ઘણા લૂલા આવો ઘણા નાના બાળકને પેટીયું પૂરો ઘણા બધા રોગ આવો ભોગ આવો કંઈ વ્યસનો ના હોય તો થાય તો ક્યાં તો પહેલાંનું નડે પહેલાંની તકલીફ આવ્યું આ વ્યાધિ એટલે દેહમાં જે રોગ છે એ વ્યાધિ કહેવાય અને લગભગ અત્યારે તો બધે ફેરફાર વાયરસની ગમે એટલી રસીઓ હતા એ અલાઈ આપણે છોકરાના 5-5 વર્ષ સુધી તોય નવા રોગ પી જાય ક્યાં અટકા રસી કામ નીકળતી આ સરકારે કોરોના મથવા હાથર જેટલું આખું તંત્ર કામે લગાડી દીધું આખા જગતમાં તો હવે કોરોના માંડ હાથો પડે પણ બીજા જેટલા ત્યારે ઊભા થઈ જાય પાછા આડાવડા બીજા આડેસર હવે રોગ શરીરમાં રહે કારણ કે ભોગ શરીર કરે ભોગ બધા હમાય ગયું મન શરીરમાં રહીને ભોગ કરે ને એ ઇન્દ્રિયોના જ ભોગ મન કરે ને તો એ શરીરનો ભોગવટો એ રોગ શરીરનો ટૂંકમાં ભાઈ ભોગ કરે એટલે રોગ થાય હવે મનમાં માન્યું છે એ ઉપાધિ જો તમે જે માન્યું એ ઉપાધિ લો આપણે માનો સરપંચ ગામનો માને કે ગામની ઉપાધિ પણ તાલુકાનો પ્રમુખ હોય તો આખા તાલુકાની ઉપાધિ ભાઈ જિલ્લાવાળાની પાસે આખા જિલ્લાની ઉપાધિ પાછા મુખ્યમંત્રીના આખા રાજની ઉપાધિ તો મોદી સાહેબ બધી પોકત કે આખા દેશની ઉપાધિ એના એ પૂરતી થોડી હોય એમ તો જેટલા જગતમાં મોટા બને એટલે ઉપાધિ મોટી બનતી જાય પછી ઉપાધિ એ વધતી જાય ને એમ ઉપાધિ રહિત થવું હોય મનમાં તો જે માન્યું છે ટૂંકમાં એને પહેલાં તો એ માન્યતા એને ખલાસ કરી દેવી પડે જે કંઈ માન્યું એ ખોટું मानवा नहीं मन का मान्या नहीं है तेरा दिल का मान्या नहीं तेरा रथा कही રહ્યો મારું મારું એ મનવા માન કર્યું તું મારું આપણે મનથી બધું માને નાતું જે કંઈ માન્યું મનથી માન્યું બાકી એનું પ્રમાણ શું લ્યો આપણે બધાના પ્રમાણ કે આ ગુરુનું પ્રમાણ શું એ તમારા બાપનું આપણે બાપ કે કાકા કે આ બધાના પ્રમાણ કહીએ એ હાથા પ્રમાણ ક્યાં ટેમ્પરરી છે બધા અને ગુરુ તો અનાદિ હે પ્રથમ ગુરુ આદિ હે અવિગત એકલા નહીં સૃષ્ટિ મન મંડાણી પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી નહીં પૌના કે નહીં પાણી આદિ ગુરુ તો એ ગુરુના પ્રમાણ માગી જે પહેલાનું આ સૂર્યનું પ્રમાણ શું આ સૂર્યમાં પ્રકાશ છે એનું પ્રમાણ શું આ ધરતીનું પ્રમાણ શું કે આપણને હાલવા દે એનું પ્રમાણ બધાને રહેવા દે આ પવનનું પ્રમાણ શું અડહ આપણને પવનનું પ્રમાણ શું એમ અગ્નિનું પ્રમાણ આ બધું દેખાડે અગ્નિનું પ્રમાણ સ્વરૂપ જે દેખાડે એમ દરેકના પ્રમાણ છે તો આપણું પ્રમાણ થયું આપણે શું હવા આપણું હોવાપણું છે આપણું પ્રમાણ અસ્થિ વાતિ પ્રિય રૂપાત્મા આપણે આત્મા પ્રિય પાછો તો વાલો બધાને લાગે જો આપણે છેલ્લે કોઈક શરીર લઈને આભું રહે ને આમ ઊભું રહે ને આપણને કોઈ વચ્ચે આંતરો ને તેથી કરોડ રૂપિયા પાકીટમાં હોય ગાડીમાં ભર્યા ને ખોખા લઈ જા બંને જાગ્યા વરાણે કતર ગાડી હાલી મને બધાને જો પોતાનો વાલો એટલે ટૂંકાણમાં દરેકને જીવ વાલો પોતાનો દેહને હું માનું દેહ આટલો વાલો દેહને છલો વાળો શું હોય છે આ દેહ શ્વાસથી હાલ રૂપિયાથી પૈસાથી તો ભાજપ કોંગ્રેસ વાળા હલવતા નહીં કોઈ પક્ષ વાળા હલવ કઈ સરકાર બ્રિટિશ સરકાર હલવો અમેરિકાની સરકાર આ શ્વાસ કોનો આપવો
બધાયનું શરીર. શ્વાસથી આપણો દેહ અલગ અને શ્વાસ હલવો છે એ સાહેબ શક્તિ. ખરી સાહેબનો શેડો શ્વાસનો શેડો સાહેબ હારે જોડાયેલો. તો સાહેબને મળવું શું કરવું પડે? આ શેડો પકડો. દરેકના રસ્તા પકડો. આપણે દિલ્હી જવું હોય તો દિલ્હીનો માર્ગ પકડો. તો સાહેબને મળવું, સાહેબનો માર્ગ પકડવો પડશે ને ટૂંકમાં. તો સાહેબનો અનાદિનો માર્ગ આ શ્વાસ, આ દેહમાં શ્વાસ આવ્યો. એ શ્વાસ ક્યાંથી આવ્યો ત્યાં મૂકો ત્યાં સાહેબ તમે મળી જાય. એવા ગુરુની જરૂર, એવી શાન મળવી જોઈએ. એટલે આપ વિધાતા પરમાર્થ હિતકારી અને પરમાર્થ ગુરુનું સંતોનું શું પરમાર્થ છે જગતમાં? એનો શું સ્વાર્થ? આ જગતમાં પરમાત્માનો સાહેબ કયો ગુરુ કયો એનો શું સ્વાર્થ છે આપણા? એનો પરમાર્થ છે. મા બાપને એમ એ થાય કે મોટા થઈને કદાચ આપણને ગાડી ફેરવે, આપણો આ આધાર બનશે છોકરા, આપણે બા બાપા નહીં કરવા પડે. આમનો શું કરશો? પત્નીના સ્વાદ, મા બાપ દીકરાના સ્વાદ, ભયુનો સ્વાદ, જગતમાં બધાય સ્વાદના હતા. ગુરુ શિષ્યનો શું સ્વાદ? પેલાનું ઉગરવું, પેલાનું ઉગરવું હોય, પેલા ઉગાડનારા હોય, કામ પૂરું થઈ ગયું. હવે બીજી કોઈ માનવાની જરૂર નથી. ઉગરવું હોય તો ગુરુના ઘરે જાઓ. શાંતિ જોતી હોય, ઉગરવું હોય તો ગુરુના ઘરે. ગુરુ ઘરે છોકરા ના મળો કાયમ. છોકરા હાથે ગુરુ ઘરે ના જવું. એના કરતાં લગ્ન કરાય પત્ની હારે સારું રખાય સંબંધ. તમારું એ કુદરતી યોગ હોય થાય. મા બાપ જ હાલો છોકરા કહે, ગુરુ હાલો, શાસ્ત્ર હાલો, પુરાણ હાલો, મેડીમાં મંત્ર બોલી છોકરા થાય. ચીના જ થાય. મૂર્તિ લાવી ઘરે બ્રાહ્મણને કીધું વેદ પણ તો છોકરો થાય. છોકરો મા બાપથી થાય. મા બાપથી બે મળે ને બેનું કુદરતી યોગ હોય ત્યારે બનતું હોય આપણે છોકરા છોકરી બે. એટલે એમાં ગુરુની જરૂર નથી. કોઈ પણ વાનામાં ગુરુ તમને જ્ઞાન આલે તમારું. અને ગુરુ એવા જ ગુરુ જે આપણું જ્ઞાન આલે હાથમાં, જે જ્ઞાન મેળવ્યા પછી કંઈ મેળવવા પણ ના રહે એવા ગુરુ. જબ સૂર્ય ઉદય થાય એટલે ત્યાં સાધનની જરૂર છે. લાઈટ કયા પ્રકાશના આપણે સાધનો જોઈએ પછી જોઈ કઈ એમ ગુરુ સૂર્ય સમાન. બીજા વાનાની જરૂર ને. પછી આ ચમટીનો બલ્બ હોય કે 500 વોટનો હોય કે 0નો, આપણે કઈ હારે લેવા દેવા નહીં. સૂર્ય ઉગી ગયો પછી શું? આ ઉદય થયો ત્યાં સુધી બધા વાનાની જરૂર. એમ ગુરુ મળ્યા પછી કોઈ બીજા વાનાની જરૂર નથી. વેદ પુરાણ શાસ્ત્રો જે કંઈ કહ્યું એ તો બધા આપણે ઘી પેલા જોખવા જતા ને પેલા આપણે ગામડામાં, એટલે બરણીના ધડા કરતા. બરણીના પછી ઘીનો ધડો ના થાય. એ તો જે માપ પ્રમાણે આવે ને, કિલો 500 સરકારી માપ પ્રમાણે હલાય. એમાં મનના ધડા બાંધવા માટે શાસ્ત્રનું પુરાણના વાણીને બધું વ્યાકરણ. આપણો મનનો ધડો હાથમાં હારે એને કઈ લેવા દેવા નથી, ના મારે કઈ લેવા દેવા નથી. મનનો ધડો બાંધવા. જો આ બધા આ રીતે બધા થઈ ગયા. બધા સંતોના ચરિત્રોના આધાર બતાવ્યા. પદ તો નિરાધાર છે, નામ તો નિર્વાણી છે, નિરાધાર છે. કોઈ વાણીનો આધારથી નામ નક્કી નહીં થાય. એટલે અહીંયા સુરતા સિવાય કોઈ વસ્તુ પહોંચતી નથી. એટલે અહીં કીધું કે પરમાર્થ હિતકારી. અને મોટામાં મોટો પરમાર્થ આ જગતમાં કોઈ ન હોય. બધાય કર્મ ધર્મથી જો આપણને બધાયમાંથી છોડાવતા હોય નિર્દોષ. જેસલનો નિર્દોષ છોડાવી દીધો. નકર કર્મના કાયદા કર્યા, કર્મ ભોગવવા પડશે. કોણ પંડિતના કોણ કાયદા? રામના બાપને કર્મ ભોગવવા પડતા હોય, કૃષ્ણના મા બાપને કર્મ ભોગવવા પડતા હોય. તો આ કર્મના કાયદા બધાને જેસલ કેમ કાયદા બારો ગયો? કારણ કર્મના કાયદામાંથી લેખમાં મેઘ ગુરુ કરીએ નિર્દોષ છોડાય દે ભાઈ. પછી કઈ ભોગવવા ના રહે સજા. નકર મુદત પડે તમને પેરલ ઉપર છોડે, બીજું કરે વકીલો બધા રાખો દાડા. પછી પાછું જવું પડે. હા,
પરતંત્ર તો ખરા અને કદાચ ના જો તો ગોતો પછી તમે ગોતવા આવો ને તમે જેલમાં જ નાહી દો કદાચ ના દો એ તેમ ના કરો એના નિયમ પ્રમાણે તમને ગોત લઈ જાય પોલીસવાળા ચાલી માં દેવી દેવતા જે કંઈ નડતર છે એ બધું પેલાના આ બધા જેલના જીવના એ કર્મ કર્યા ખોટા એ ન નડે સારા કર્મ કરીને નડે માન બાપ બધું નડે આપણા મા બાપ ને નડતા દેવી દેવતા છે નડે મેલડી માને બધા શું ડોન છે કે જા તું મારું આટલું કામ ના કરતો મેલડી મૂકો ગોપારી આલી આપણે મેલડી માને જા તો પેલા તનો કોનો કાઢી નાખજે હા બકરા ઉપર તો બેઠી બકરા ઉપર અભિમાન ઉપર તો બેસી જઈ ગયા હવે એનો અભિમાન કેવી રીતે હોય હું ફલાણું આમ કરું ફલાણી બાજુ નોકરી બાજુ કોઈના બાજુ થાય અને છેલ્લે બધું કાઢી નાખો માં જ રહે માં એટલું બધું અંદર આવી જાય માં કહેવાય ને કહેતા ભાઈ નામમાં બધું આવી ગયું